સ્વાદ ઈ બા ડોક્ટરની હસોય ઓપી ઓપી તો કેમ છો મારા કલેજાઓ? અમારી આ નવી ચેનલની અંદર આ પહેલા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે છે રવિવાર એટલે રજાનો દિવસ. અમારે કંઈ રજા બજા હોય નહીં એટલે કીધું હાલો અહીં ક્લિનિકે જ આપણે સેવ ટમેટાનું શાક બનાવી નાખી, રોટલી બનાવી નાખી અને બનાવી એક નાનો એવો પ્રોગ્રામ. આ અમારે કિશન સાહેબ બધા મસાલા માંડ્યા છે નાખવા, હળદર ને મરચું ને મીઠું, અને અમારા ઇદ્રેશભાઈ એ ચમચો લઈને લબાલબ મંડે હલાવા જો. અને આ ટમેટા નાખી દીધા. ઇદ્રેશભાઈનું કામકાજ ચાલુ છે. હવે સાહેબ કે તું રહેવા દે, તારથી નહીં. આ સેવ ટમેટાની સ્પેશિયલ રેસીપીમાં આવી ગયું છે દહીં. દહીં નાખવાથી એમ ટેસ્ટ કંઈક અલગ જ લાગે. પછી આ અમારા કિશન સાહેબની સ્પેશિયલ ગ્રેવી, જે ફક્ત ને ફક્ત અમારા કિશન સાહેબ પાસે જોવા મળે. આ ગ્રેવી નાખ્યા પછીનો તમે વ્યૂ જોઈ લ્યો. થોડુંક પાણી એડ કરીને સેવ નાખી દીધી. આ બાજુ અમારે ઇદ્રેશભાઈ સલાડ માટે કાચી કેરી કાપવા માંડ્યા છે. ડુંગળી છે, થોડાક ટમેટા છે. આ ટમેટા સુમારવા માંડ્યા છે. અને આ કાચી કેરી જોઈને ભાઈ કોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો સરદાર આવી જાઓ. અમારા વતી ભાવભર્યું બધાને આમંત્રણ છે, પધારો. આ છે અમારું આજનું જમણવાર, તમે જોઈ લ્યો. કેવું શાક બન્યું સાહેબ? ઓપી ભાઈ ઘટે નહીં ઓરિજિનલ કાઠિયા હોય સ્વાદ ઈ બા ડોક્ટરની હસોય બે ટેબ્લેટ નાખેલી અથાણું ને બિપિનભાઈ જગો જગો કર્યું છે. એક વસ્તુ નંબર તો ખાધા જ કહીએ ભાઈ, સાહેબ ને આંગળે કાપીને ખાઈ જાય એવું બી થાય. વાહ, બિપિનભાઈ અમારે શું કહેવાય સાહેબના સબ્જીના દીવાના બની ગયા છે. હા તો મિત્રો આજ માટે આટલું જ છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મારા કલેજાઓ.